હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં એકમ 12 અવયવીકરણ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં આ જે ચેપ્ટર છે એમાં MCQ પ્રશ્નો આપેલા છે. એમાં આપણે જવાબ આ રીતે ટીક કરવાના રહેશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન 2માં ખાલી જગ્યા આપેલી છે, જેમાં આ રીતે આપણે લખવાનું રહેશે. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 3 છે, વિધાન સાચા છે કે ખોટા, તેમાં જવાબ આ રીતે આપણે લખીશું, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલ માહિતીનો ઉપયોગ કરીને અવયવ પાડો, એમાં આ રીતે પહેલાં બેના જવાબ લખવાના છે. ત્યાર પછી બીમાં 1 અને 2ના જવાબ આ રીતે લખવાના રહેશે, બરાબર. આ રીતે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આ રીતે સીમાં પહેલો અને બીજાનો જવાબ લખવાનો છે. ત્યાર પછી ત્રીજાનો જવાબ આ રીતે, અને આ ચોથો છે IV પણ 2 લખાઈને આવી છે, બરાબર. ત્યાર પછી ડીમાં પહેલાં 2ના જવાબ આ રીતે લખવાના રહેશે. પછી ત્રીજાનો જવાબ આ રીતે. હવે પ્રશ્ન 5 જે છે ગુસા શોધો, એમાં આ રીતે શોધવાનો છે. ગુસા શોધો એટલે કે સામાન્ય અવયવ, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 6માં જવાબ આ રીતે લખવાના છે. ત્યાર પછી ત્રીજો અને ચોથો આ રીતે લખવાનો છે, બરાબર. પછી ભાગાકાર કરો, એમાં જવાબ આ રીતે લખવાનો છે. ત્રીજો અને ચોથો જવાબ આ રીતે લખવાનો છે, બરાબર. પછી પ્રશ્ન 8નો જવાબ આ રીતે લખવાનો છે, બરાબર. પછી જાતે કરીએ છીએ એક છેલ્લો પ્રશ્ન, એમાં જવાબ આ રીતે લખવાનો છે, બરાબર. અને આ છેલ્લા આપેલા જવાબ. આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. તમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય.